ભાઈ અમે આવ્યા. હું આવ્યા જ્યારે હોય ત્યારે અમે આવ્યા. ભાઈ આજે તારા બનેવીને રજા હતી ને તો મને એમ છું કે ભાઈની ઘરે આંટો મારી આવું તો ભાઈ રાજી થઈ જાહે. રાજી શું થાય? અહીંયા રાજી ને ખુશી બધું માતમમાં ફેરવાઈ ગયું છે. એટલે આપણે પાછા વયા જઈએ. થોડીક વાર ઉભા રહ્યો. ભાઈ મા બાપના અવસાન પછી તમે અને મારા ભાભી જ તમારા મા બાપ સમાન છો. જો બેન મારી વાત સાંભળ, મારે અહીંયા તાર ભાભીનો ખર્ચો, મકાન ભાડાનો ખર્ચો, છોકરાઓની સ્કૂલ ફી નો ખર્ચો અને એમાંય ઉપરથી મેં લોન લીધેલી છે એના હપ્તા ભરવાનો ખર્ચો. એમાંય તમે એક પછી એક બેન આવવાનું ચાલુ રાખો એટલે તમારો ખર્ચો. ભાઈ મારે તમારી પાસેથી કાંઈ નથી જોતું. હું તમારી પાસે કાંઈ લેવા નથી આવી. અરે બેન, મને તો એમ હતું કે મા બાપના અવસાન પછી હું તમારી બધી બહેનોમાંથી છુટકારો પામી, પણ તમે તો બધી મારા ગળે પડી ગયું છો. જોઈ લીધું ને તે? મેં તને કીધું છું ને, એક બેનની જગ્યાએ એના મા બાપની ઘરે ત્યાં સુધી જ હોય છે જ્યાં સુધી એના મા બાપ જીવતા હોય. ભાઈ તારું અને તારા પરિવારનું ધ્યાન રાખજે. અમે બધી બહેનો તારા માથે બોજ નથી બનવા માંગતી. બેન મારી ભૂલ થઈ ગઈ, તમે અંદર વહી આવો. નહીં ભાઈ, હવે અમારે અંદર નથી આવવું. તું જે બોલ્યો હશો એ સમજી વિચારીને જ બોલ્યો હશો. આ તો બસ આ પરિવાર મારો છે ને એટલે હું આવતી હતી. બાકી મા બાપના અવસાન પછી તમે મારા સૌ એવું ક્યારે લાગ્યું જ નથી. મિત્રો, મા બાપ જીવતા હોય ત્યાં સુધી દીકરી માટે પિયર પોતાનું હોય છે, પણ મા બાપના અવસાન પછી દીકરી માટે પિયર તો હોય છે પણ પિયર જેવી લાગણી જતી રહે છે. જો તમને મારી વાત હાંસી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો.